વારંવાર વીજ પુરવઠાથી ત્રસ્ત ભૃગુ ગામના લોકો ચુડા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે નવરાત્રી દરમિયાન તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગોખરવાડા, લિયાદ, લાલિયાદ, ભૃગુપુર, કારોલ, સેજકપર સહિતના અનેક ગામડામાં અંધારપટ છવાઈ ગયું છે। વીજ ફોલ્ટ માટે પીજીવીસીએલ કચેરીના કોલ સેન્ટર નંબર તેમજ નાયબ કાર્યપાલ ઇજનેરના ફોન બંધ આવતા હોય ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે પીજીવીસીએલની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ત્યારે ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે મેન્ટેનન્સના નામે અવારનવાર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને નિયમિત રીતે વીજ પુરવઠો મળતો નથી। તો ચૂંટાયેલા પ્રતિનિધિઓના હેલ્પર તેમજ વીજ કર્મચારીઓ ફોન ઉપાડતા ન હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે। 1 વર્ષ પહેલા હેલ્પરની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા। તેની બદલી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી હેલ્પરની બદલી કરવામાં આવી નથી। ગ્રામ્યજનોએ ઉગ્ર રીતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે હેલ્પરને જાણ હોવા છતાં પણ લાઇન ફોલ્ટનું રિપેરિંગ થતું નથી। ત્યારે હેલ્પરની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી અને બદલીની માંગ કરી છે। 7 ગામો સુધી ફીડર લાંબુ હોય, એક ગામમાં ફોલ્ટ થતા 7 ગામની સ્વિચ એક સાથે બંધ કરી દેવામાં આવે છે। ગ્રામ્યજનો દ્વારા વીજ ફોલ્ટ અંગે ફોન કરવામાં આવે તો લાઇનમાં ફોલ્ટ છે તેવું કારણ આપી અને ફોન પટકાવી દેવામાં આવે છે। આ અંગે વીઆર નાકિયા નાયબ કાર્યપાલ ઇજનેર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારી કચેરીમાં માત્ર 26નો જ સ્ટાફ હોવાથી પૂરતું કામ થતું નથી। તો આ તકે ચુડા તાલુકાના ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ફોન કરવામાં આવે છે તો તેમ છતાં પણ હેલ્પર તેમજ અન્ય વીજ કર્મચારીઓ ફોન ઉપાડતા નથી, જેથી આ વિષયને ગંભીર રીતે લઈ અને હેલ્પરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે। તો ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડરમાં નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। ભૃગુપુર સહિતના ગોખરવાડા, લિયાદ, લાલિયાદ, કારોલ, સેજકપર, મોજીદડ સહિતના અનેક ગામોમાં વારંવાર વીજ વિક્ષેપ, વીજ ઉપકરણોને ભારે થયું છે નુકસાન। ચાલો ચુડા તાલુકાના ભગુપુર ગામથી આજે અમે બધા જ અને કહેવાય ગામ સમસ્ત વતી મારું નામ હસમુખભાઈ સાંકળિયા અને ગામ સમસ્ત ખેડૂતો અને તમામ ધંધાર્થીઓ આજે ચુડા પીજીવીસીએલ કચેરીએ ગામની અંદર અવારનવાર ખૂબ જ વારંવાર લાઇટ જાય છે। જ્યારે પણ કહેવાય ને કે વાવંટોળ હોય અથવા તો થોડી વાર કંઈ વરસાદ આવે તો પણ લાઇટ જતી રહે, વહેલી સવારે લાઇટ જાય, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ છતાં પણ સમયસર રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। જ્યારે એમને રિપેરિંગનો ટાઈમ મળે છે ત્યારે રિપેરિંગ કામ જો કરવામાં આવે તો આમ જનતાને આનો સારો લાભ મળી શકે। આમ જનતા આ ઈચ્છે છે કે અમને નિયમિત લાઇટ મળે, ખેડૂતો ઈચ્છે કે અમને નિયમિત પાવર મળે, જેથી અમારી ઉપજને અને વારંવાર લાઇટ જવાથી કહેવાય ને કે વીજળી ઉપકરણો જે ઘર વપરાશના હોય બીજા કંઈ છે એનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે। એટલે પીજીવીસીએલ કચેરી આવી અને આમ જનતાની એક જ રજૂઆત છે કે અમોને આ ઝડપી આનું નિરાકરણ આવે, ઝડપી રિપેરિંગ કામ થાય અને સારી સુવિધા મળે એવી આમ જનતા ભૃગુપુરની ઈચ્છે છે। મારું નામ રિયા નાખ્યા, ડેપ્યુટી એન્જિનિયર ચુડાસરની ઓફિસ। આજે ભૃગુપુર ગામના ગામ લોકોએ આવીને તેમની જ્યોતિગ્રામ ફીડરમાં પાવર સપ્લાય બાબતની રજૂઆત કરે છે। એ બાબતે જણાવવાનું છે કે શનિવારે રાત્રે વરસાદ આવેલો, જેથી ભૃગુપુર જ્યોતિગ્રામના જે ફીડરનો પાવર આવે છે તે ફીડર ફોલ્ટમાં ગયેલું હતું। તે ફીડર ઉપર માણસોને તાત્કાલિક મોકલી તેમાં પિન અને ડીસુ પંક્ચર હોવાથી રાત્રે એપ્રોક્સ 11 કે 1 વાગ્યાની આજુબાજુ ફીડરનો બધા ગામમાં ચાલુ કરી દીધેલો। સાહેબ, હા, ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નથી ઉઠાવતા અને રિસ્પોન્સ નથી આપતા વીજકર્મીઓ, એ બાબતે શું કહેશો આપ? સદર બાબતે મારામાં રાતે ફોન આવેલા હતા અને મેં દરેક ફોન રિસીવ કરેલા છે। લાઇન સ્ટાફે ફોન નથી ઉપાડ્યા એવી મને રજૂઆત કરી છે, એટલે એ મને લાઇન સ્ટાફને પણ ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે ભાઈ તમારે ફોન ઉઠાવવાના અને જવાબ પણ તમારે શાંતિથી જ આપવાનો છે। અને એ બાબતે આજે લાઇન સ્ટાફને ફરીને પણ કહી દીધેલું છે સવારે આવતા, અને આજે પણ તે ભગુપુર એજી ફીડર ઉપર જ છે લાઇન સ્ટાફ અને તેને ફીડર ચાલુ કરાવે છે અત્યારે ભગુપુર એજીનું। હેલ્પરની કામગીરી બાબતે પણ પ્રશ્નો ઊભા થાય છે, તો એ બાબતે શું કહેશો? હેલ્પરની આજે આ લોકો એમને રજૂઆત કરી છે, એટલે એ બાબતે આ થોડુંક વાતાવરણ નોર્મલ થાય, પાવર સપ્લાય હરખો થાય એટલે એ બાબતે પણ એક્શન લેવામાં આવશે। હેલ્પર વિરુદ્ધ જે કંઈ એ લોકો રજૂઆત કરી એ પ્રમાણે એનું નિવેદન લેવામાં આવશે।
અને એ પ્રમાણે આગળની કાર્યવાહી એમાં પણ કરવામાં આવશે. આજે ચૂડા પીજીવીસીએલ ખાતે ભગુપુર ગામ સમસ્ત સરપંચ શ્રી, ડેલિકેટ શ્રી, ગામના આગેવાન શ્રી, ખેડૂત મિત્રો શ્રી બધા રજૂઆત કરવા માટે આવેલ. પીજીવીસીએલનું અવારનવાર લાઇટ ફોલ્ડિંગ માટે અને અમુક રજૂઆતો માટે આ ગામ સમસ્ત બધા રજૂઆત કરવા આવેલ અને સાહેબને લેખિતમાં આવેદન પણ આપેલ. અને 4 દી પહેલા મેં તમને કર્યો તો ફોન, બરાબર? તમને તો નિયત કીધું આ જગ્યા તમને કીધું મંગળવાર મંગળવાર નહીં, બુધવાર સુધી આપું. આપણને વરસાદ પડ્યો, રવિવાર આવ્યો તો પણ 4 મહિના સુધીમાં એમ